હેલો. તો આજે હું વાત કરવાની છું ચીઝની. તમને ખબર છે કે કેનેડાની અંદર બધા જ ચીઝ વેજીટેરિયન હોતા નથી. તો કેવી રીતે ખબર પડે કે તમારું ચીઝ વેજીટેરિયન છે? તો જો આ વિડીયો એ લોકો માટે છે જે લોકો વેજીટેરિયન ચીઝ ખાવા માંગે છે અથવા તો એગલેસ ચીઝ ખાવા માંગે છે, તો તમારે કેવી રીતે ચેક કરવું? તો ચીઝની પાછળ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચતા હોય, આપણે હવે ટેવ પડી જ ગઈ છે કે બધી જ વસ્તુમાં ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીએ. તો એની અંદર જે એન્ઝાઇમ લખ્યું હોય, રાઈટ, અને રેનેટ લખ્યું હોય, તો રેનેટ જે છે એ એનિમલ બેઝડ હોય, તો એ આપણી માટે નથી, બરાબર છે. અને માઇક્રો એન્ઝાઇમ લખ્યું હોય તો આપણે ખાઈ શકીએ, પણ મેક શ્યોર કે પ્લાન્ટ બેઝડ હોય તો જ તમે ખાઈ શકો. હું તમને એક ચીઝની બ્રાન્ડ બતાવું છું કે જે આપણા માટે એકદમ પરફેક્ટ છે. તો આ એક બ્રાન્ડ છે હવારતી ચીઝ. તો આ જે ચીઝ જે છે એ એકદમ વેજીટેરિયન છે. અહીંયા તમે જોઈ શકો છો કે વીનું સિમ્બોલ પણ છે. અને અગર તમે પાછળ જુઓ તો આની અંદર વેજીટેરિયન, લેક્ટો એનિમલ રેનેટ ફ્રી, લેક્ટો વેજીટેરિયન છે, એટલે કે જે એનિમલ રેનેટ ફ્રી છે એટલે પ્યોર વેજીટેરિયન છે. અને તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જોશો, આપણે અહીંયા જોઈએ પેસ્ચરાઇઝ મિલ્ક છે, મોડિફાઈડ મિલ્ક ઇન્ગ્રીડિયન્ટ, સોલ્ટ, બેક્ટેરિયલ કલ્ચર, કેલ્શિયમ ક્લોરાઇડ, માઇક્રોબાયલ એન્ઝાઇમ. આ જે લખ્યું હોય ને તો એ વેજીટેરિયન છે, પણ ખાલી રેનેટ લખ્યું હોય અથવા તો એનિમલ બેઝડ રેનેટ લખ્યું હોય તો એ આપણા માટે નથી. આ કંપનીના બીજા બી આવે છે, પણ એમાં દર વખતે આ વી સિમ્બોલ નથી હોતો. પણ હવારથી બ્રાન્ડ જે છે એ આપણા વેજીટેરિયન લોકો માટે સારું છે. જો તમે હવે ચીઝ લેતા હો તો તમે મેક શ્યોર કરજો કે તમે વેજીટેરિયન ચીઝ લો છો. અને આ જે ચીઝ છે એ તમને રિયલ કેનેડામાં બી મળી જશે, કોસ્કોમાં બી મળી જશે. તો મને 2 જગ્યાએ તો મળી જ જાય છે. વોલમાર્ટમાં મેં ચેક નથી કર્યું, પણ આ બંને જગ્યાએ આ ચીઝ અવેલેબલ છે. તો મેક શ્યોર કે તમે વેજીટેરિયન લો. અને બ્રેડ્સમાં પણ એવું છે. બ્રેડ માટે હું તમને અલગ વિડીયો બનાવીને બતાવીશ. થેન્ક યુ.